વિકાસ થાય, નવું કંઈક કરવા વિકાસ થાય. અને વિષ્ણુ છે એ પાલન કરે, એટલે આપણી સુખ શાંતિ આપણા જીવનમાં આપણે પાલન તો કરવું જ પડશે ને. તો એ કરે એનું નામ ગુરુ. એટલે એ શક્તિ, એ કોઈ ગુરુ વ્યક્તિ નથી, એ કોઈ યોગેશભાઈ કે મહેન્દ્રભાઈ કે બાપા કે કોઈ વ્યક્તિ નથી. એ જે શક્તિ છે, એ એક શક્તિ છે, ગુરુ શક્તિ. અને એ આખી યુનિવર્સમાં છે. એટલે એ આપણને મદદરૂપ થાય. અને એ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિમાં આપણને એ દેખાય, તો એ આપણા ગુરુ એમ. તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે બે છે. તો પહેલાં આપણે જ્યારે ગુરુની જરૂર હોય ત્યારે રોજ શંકર ભગવાનનું નામ કે આપણા કુલદેવીનું નામ આપણે જે યોગ્ય લાગે એ કરી સતત રાતે સૂતા પહેલાં એકાદ બે માળા કરવાની એની. પછી મને ગુરુ દેખાડજો માતાજી, મારા કુળદેવી અથવા તો શંકર દાદા. કારણ કે બધાયના ગુરુ કોણ છે? આદિગુરુ શંકર છે. શંકર ભગવાનની માળા કરીને પછી તમને એ બતાવે. બીજું છે કે ગુરુ કવચનો પાઠ. ગુરુ કવચ છે ને સિદ્ધ ગુરુ કવચ છે. અમારી પ્રમાણે, અમારી પરંપરા પ્રમાણે યોગેશભાઈ તો એ જાણે છે, તો એ સિદ્ધ ગુરુ કવચ એટલે સિદ્ધ થયેલું ગુરુ દરેક વસ્તુનો મંત્ર સિદ્ધ કરવો. આવો એટલે દરેક મંત્ર સિદ્ધ કરવો જોઈએ. મંત્ર તો શતકોટી મહામંત્ર, 100 કરોડ તો મહામંત્ર, મંત્ર નહીં મહામંત્ર છે. મંત્રો તો એ નથી વધારે, પણ ચિત્ત વિભ્રમકાર થાય. એનાથી આ કરું કે આ કરું વિભ્રમ થાય ને. મારે કૃષ્ણની ઉપાસના કે શિવની ઉપાસના કરવી, શિવના હજારો મંત્ર છે, કૃષ્ણના હજારો મંત્ર છે, તો એમાં શું કરવું? તો એ વસ્તુ આપણને છે તે આપણને કહે તો માર્ગદર્શન આપે, એ ગુરુ તત્વ છે. એ ગુરુ તત્વની ઉપાસના કર્યા પછી આપણને સાચું માર્ગદર્શન મળે. અને એ કોઈ વ્યક્તિ જે મળે એ વ્યક્તિ આપણને સાચું માર્ગદર્શન આપે. તો એના માટે આ ગુરુ કવચ છે. અને ગુરુ કવચ મેં કીધું ને એમ સિદ્ધ ગુરુ કવચ. કોઈ પણ મંત્ર સિદ્ધ કરવો જોઈએ. જોઈ પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધ સાકી ગૌરીસા. તો એ સિદ્ધ એટલે શું કે ફક્ત તમે હનુમાન ચાલીસાને જો જોઈએ પઢે એટલે વાંચે નહીં, એ લડકા પડતા હે એટલે શું? ભણે છે. ભણે એટલે એનો મર્મ સમજવો. હનુમાન ચાલીસા વાંચી જવાય એમ નહીં, પઢે એટલે વાંચવું નહીં. એ લડકા પડતા હે તો એમ કહેવાય કે વાંચે છે, એ નહીં પડતા કહેવાય. પણ કિતને સ્ટાન્ડર્ડ में પડતા હે એટલે ભણે છે, તો એ ભણવાય તો એવું ને. તો ય પઢે હનુમાન ચાલીસા એટલે એને પૂરેપૂરું સાચી સમજણ આવે. એને એમાં શું કહેવા માંગે છે? તુલસીદાસજીએ આ આખી 40 મંત્રો છે. તો એનો કેવી રીતે ઉપયોગ કરવો, શું કરવું, એ જો એ સતત એને સમજે તો એનો તો ચાલીસા હોય સિદ્ધ સાક્ષી ગૌરીશા. ગૌરીશા એટલે શંકર ભગવાન. તો એ સિદ્ધ થાય. તો હનુમાન ચાલીસાને સિદ્ધ કરવા શું કરવું પડે? સતત વાંચીને એનું મનન કરવું પડે કે આમાં શું કરો, તુલસીદાસજી મહારાજ શું કહેવા માંગે છે, એ તમે એ કરો તો એનું એ સિદ્ધ કરવાનું છે. દાખલા તરીકે કોઈ પણ મંત્ર હોય તો એને ઓછામાં ઓછું 10,000 વખત, એનું ઓછામાં ઓછું 10,000 વખત. અને સાચી પદ્ધતિ તો 1.25 લાખ મંત્ર છે. કોઈ પણ ઓમ નમઃ શિવાય 1.25 લાખ કરો, આપણે ગાયત્રી મંત્ર છે 1.25 લાખ કરો, કોઈ પણ મંત્રનો 1.25 લાખ કરો. પણ તમને જરાય ટાઈમ નથી, બહુ કામમાં બીઝી છો, તો ઓછામાં ઓછું મિનિમમ જે તમારું પહેલું પગથિયું મૂકવાનું એ 10,000 છે. તો એ 10,000 મંત્રનો જપ કરવા છે, ત્યારે એ મંત્ર સિદ્ધ થાય. તો પછી આ ગુરુ કવચ તમને આપી તો એ સિદ્ધ થવું જોઈએ. સિદ્ધ કેવી રીતે કરશો? તો એના માટે આ કહું છું, આ સિદ્ધ ગુરુ કવચ. ગુરુ કવચ ઓટોમેટિકલી સિદ્ધ છે. પોતે સિદ્ધ છે. ગુરુ કવચ આપણા ગુરુ અને એના ગુરુ શંકર ભગવાને પોતે જ એ બનાવેલું છે. કારણ કે એમાં સૃષ્ટિ કરતા ભગવાન બ્રહ્મા ઋષિ, સૃષ્ટિ પાલન કરતા ભગવાન મહાવિષ્ણુ ઋષિ,
એ બે વૃક્ષ છે અને ભગવાન સદાશિવો દેવતા, સદાશિવ દેવતા, શંકર ભગવાનના દેવતા છે. તો એ ગુરુ કવચ કરવું, મૂળ વસ્તુ તમને આ બધી વસ્તુ એટલા માટે કીધી કે ગુરુ કવચ કરવું જોઈએ. તો ગુરુ કવચથી બે વસ્તુ થાય. એક તો આપણને સાચું જ્ઞાન મળે, એ ખૂબ જરૂરી છે. અત્યારે જ્ઞાનનું એટલું બધું મારો ચાલે છે વિસ્ફોટ બધા ઉપર હા કે જ્ઞાન તમને, તમે જેમ આપણે શેર બજારમાં કે શાક લેવા જવા માણસો તમને કેમ ભટકાય, હા એમ જ્ઞાન તમને ઉપર ભટકાય. એટલું બધું ટીવી ખોલો તો જ્ઞાન, હા હવારે પૂછની કે ફલાણું આમ કરો, આ મંત્ર કરો, આજે અષ્ટમી છે એટલે ફલાણું કરજો, આજે અમાસ છે તો શનિશ્ચરી અમાસ હનુમાન ચાલીસાનો પાઠ કરજો, ફલાણો ના સવારથી સાંજ સુધી એમાં કરો, છાપો વાંચો તો એમાં બધે જરી સારી જગ્યાએ જ્ઞાન ભટકે, ચક્રાવે ચડી જાય. તો સાચું જ્ઞાન કોણ આપશે? તો સાચું જ્ઞાન સાચા તો ગુરુ તરફથી જ મળે. કારણ કે આ બધા જ્ઞાનનો આ સારું છે, આ કંઈ જરાય ટીકાપાત્ર નથી. માણસોને વસ્તુ પેલા જૂના ગોતવી પડતી. વિષ્ણુ પુરાણ ક્યાં છે, ભગવત પુરાણ ક્યાં છે, કોઈ ખબર નથી. બ્રાહ્મણની આ જૂનું પડ્યું હોય એ લઈ આવતા અને વાંચે. સામાન્ય માણસ માટે ભાગવત મહાપુરાણ કે શિવ પુરાણ કે કોઈ પણ પુરાણ કે ઉપનિષદ અવેલેબલ ઇઝી નહોતા. અત્યારે બધું ઇન્ટરનેટ ઉપર ઇઝી છે. એ સારી વસ્તુ છે, સારી વસ્તુ છે, આપણે એને વખાણ કરી છે. પણ એનાથી કંઈ કલ્યાણ માણસોનું ન થાય. એ જો બરાબર સમજે તો કલ્યાણ થાય. તો આ સિદ્ધ જે ગુરુ કવચ છે એનો ઓછામાં ઓછો રોજ 5 વખત પાઠ કરો. બધે તમે એમને તો કહું જ છું, પણ તમને હું આપીશ, ચોક્કસ તમે વાંચજો 5 એની, અને તમે વાંચજો. એની અસર છે અને મેં પોતે અનુભવેલી છે. અમારા આખા પરંપરાથી આવે છે એટલે છે. પણ એ સિદ્ધ થયેલું ગુરુ કવચ છે એટલે તમારે કાંઈ કરવા નહીં, 5 વખત પાઠ કરો તમારે. એટલે એ ગુરુ જે ગુરુ કવચ છે એ તમારે બે કામ કરે. એક તો તમને જ્ઞાન તો આપે, પછી બીજું શું છે, ગુરુ કવચ છે. ગુરુ કવચ પોતે તમારે તમારા ઉપર હુમલા થતા હોય ને એ કરી લે, ઈ રોકી જે આપણે ભાગતા નથી. એટલે આપણે તો ગુરુ જ જોઈ છીએ, આપણે ગુરુ નથી જોતું, નથી ભાગ્યું, પણ છતાં ભગવાન આપણી રક્ષા કરે. કારણ કે આપણે ગુરુ વ્યક્તિ નથી પડતા, ગુરુદેવ બ્રહ્મા, ગુરુદેવો મહેશ્વર. આપણે તો શંકર ભગવાનને ગુરુ માની છીએ. તો શંકર ભગવાન કહે છે મહાશક્તિ, મહાશક્તિ છે, જે આદ્યાશક્તિ, જય આદ્યાશક્તિ આપણે આરતી કરીએ તો આદ્યાશક્તિને જે વશમાં રાખતા હશે. શંકર ભગવાન તો એમના પતિ છે ને, પતિ છે. આદ્યાશક્તિ તો એનામાં કેટલું તાકાત હશે. અને આ બધી આખી જે સૃષ્ટિ છે એ બધાના સૌથી ગુરુના ગુરુ ને બધાના ગુરુ પછી છેવટે એનું ક્યાં મૂળ ક્યાં આવે? શિવજીમાં, શંકર ભગવાનમાં. શિવજીમાં. એ જે શંકર ભગવાન છે એ આના ઋષિ છે. એટલે જેના માટે જે એનો મુખ્ય વ્યક્તિ છે એ શંકર ભગવાન છે. તો શંકર ભગવાનની આપણા પર કૃપા તો આપણે એની આપણે કવચ થઈ જ જવાનું છે. આપણા ઉપર કોઈ હુમલો ન કરીએ, એટલે કોઈને નજર લાગે છે તો કોઈ ઉપાસના કરવાની ખેંચી જાય છે. અમને તો યોગેશભાઈ તો બધી ખબર છે, કારણ કે એમની પાસે બધા કેસે આવ્યા હોય કે મારા બધા ખેંચી. અહીં મારી પાસે કેટલા જણા આવે છે કે હમણાં જ અમદાવાદ